હેલો એવરીવન, જો તમને પણ આ રીતના રોલ ખાવાનું પસંદ હોય તો આજની આ રેસીપી તમને બહુ જ પસંદ આવશે. આજે આપણે બનાવશું મેંદાનો યુઝ કર્યા વગર ફ્રેન્કીને ભૂલાવી દે એવા રોલ. બાળકોને તો બહુ જ પસંદ આવશે. ટિફિન બોક્સ માટે, ડિનર માટે કે પછી હલકા ફુલકા લંચ માટે પણ તમે એને રેડી કરી શકો છો. બનાવવાનું બહુ જ સરળ છે અને તરત જ બનીને રેડી થઈ જાય છે. એકદમ સિમ્પલ રેસીપી છે, ટેસ્ટી પણ છે અને હેલ્ધી. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈએ. ઘઉંનો નોર્મલ લોટ જેની આપણે રોટલી બનાવીએ છીએ એ લીધો છે. 1.5 કપ લોટ લીધો છે. આમાંથી તમે 4 થી 5 રોલ્સ બનાવીને રેડી કરી શકો છો. સ્વાદના અનુસાર મીઠું એડ કરી લેશું. સારી રીતે પહેલાં એને મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી નાખીને રોટલીનો જેવો લોટ બાંધીએ છીએ એવો લોટ આપણે બાંધવાનો છે. લોટ સોફ્ટ જ બાંધવાનો છે, તો જ આપણા રોલ છે એ સોફ્ટ બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. લોટ મેં બાંધી લીધો છે. હવે 1 ટીસ્પૂન જેટલું તેલ નાખશું અને ફરીથી એને એકદમ સરસ રીતે મસળી લેશું, જેથી એ હજુ વધારે સ્મૂથ થઈ જાય. હવે એને કવર કરીને 10 થી 15 મિનિટ માટે સાઈડ પર રાખી દેશું. લોટ રેસ્ટ લઈ રહ્યો છે ત્યાં સુધી રોલના માટે સ્ટફિંગ બનાવી લઈએ. એના માટે એક પેનને ગરમ કરી લઈએ. એમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં 1 ચમચી ગ્રેટ કરેલું લસણ નાખશું અને 1 ટેબલ સ્પૂન આદુ અને લીલા મરચાંને ઝીણા સમારીને નાખશું. 1 થી 2 સેકન્ડ માટે એને સોટે કરી લેશું. લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી લો. હવે એમાં 1 સ્મોલ સાઇઝની ડુંગળી એડ કરશું. એને પણ સારી રીતે 2 મિનિટ માટે સાંતળી લેશું. ડુંગળી પણ સરસ રીતે સંતળાઈ ગઈ છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં નાખશું 3 મોટી ચમચી કોર્ન. એને પણ મિક્સ કરી લેશું અને 1/4 કપ ગ્રીન કેપ્સિકમ એડ કરશું. 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર કોર્ન અને કેપ્સિકમને ફ્રાય કરી લેશું. આપણે એને ક્રન્ચી રાખવાના છે, વધારે એને પકવવાના નથી. હવે એમાં 1 ટીસ્પૂન ઓરેગાનો નાખશું. ચીલી ફ્લેક્સને એડ કરશું અને બ્લેક પેપરનો પાવડર એડ કરશું અને ટેસ્ટના એકોર્ડિંગ મીઠું એડ કરશું. 2 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ એડ કરશું. મિક્સ કરીને 1 થી 2 મિનિટ માટે સાતળી લેશું. ચીલી સોસની જગ્યાએ તમે શેઝવાન સોસ પણ યુઝ કરી શકો છો. 2 મિનિટ પછી અડધો કપ પનીરના નાના પીસીસ કરીને એડ કરશું. મિક્સ કરી લેશું. વધારે ફ્રાય નથી કરવાનું. થોડું મોઇસ્ચર ચાલ્યું જાય એટલે કે સ્ટફિંગ ડ્રાય થવા લાગે ત્યાં સુધીને ફ્રાય કરવાનું છે. તો 4 રોલ્સ માટે મેં અહીંયા સ્ટફિંગ રેડી કરી લીધું છે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને કોથમીરની પત્તી નાખીને મિક્સ કરી લેશું અને સાઈડ પર કરી લેશું, જેથી એ ઠંડુ થઈ જાય. અહીંયા લોટે પણ રેસ્ટ લઈ લીધો છે. 10 મિનિટ થઈ ગઈ છે. લોટને મસળી લેશું અને એમાંથી એક મોટો લુવો તોડી લેશું. હવે એમાંથી એક રોટલી અથવા પરોઠું વણી લેશું. જે સ્ટ્રીટ સ્ટાઇલ રોલ હોય છે એ લચ્છા પરોઠાના બનીને તૈયાર થાય છે, પણ ત્યાં મેંદો યુઝ કરવામાં આવે છે. આપણે અહીંયા ઘઉંનો લોટ યુઝ કરીએ છીએ. એકદમ સિમ્પલ છે. જેમ નોર્મલ રોટલી કે પરોઠું બનાવતા હોઈએ તેવી જ રીતે મોટી રોટલી વણી લેવાની છે. હવે એના ઉપર અડધી ટીસ્પૂન જેટલું તેલ લગાવીને પૂરી રોટલી પર ફેલાવી લેશું. તમે ચાહો તો ઘીનો પણ યુઝ કરી શકો છો. થોડો ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી લેશું અને આ રીતે તેલ અને લોટને મિક્સ કરી લેશું. હવે એની જે નીચેની એજીસ છે ત્યાંથી ફોલ્ડ કરશું અને થોડો પોર્શન લઈને ફોલ્ડ કરીને આગળ રાખતા જશું. આવી રીતે ફરીથી ફોલ્ડ કરશું અને એના ઉપર રાખતા જશું. હલકા હાથેથી આંગળીઓથી પ્રેસ કરશું તો એ થોડું લાંબુ પણ થવા માંડશે. એક સાઈડથી રોલ કરતા જઈને એક મોટો લુવો તૈયાર કરી લેશું. તૈયાર થઈ જાય પછી પાછળથી એને ટક કરી લેશું અને ડ્રાય લોટમાં લઈ અને હલકા હાથેથી વણી લેશું. બહુ વધારે મોટું પણ નહીં અને નાનું પણ નહીં, મીડિયમ સાઇઝમાં વણી લેશું. અને આ જુઓ, ઇઝીલી વણાઈ પણ રહ્યું છે અને એના લેયર્સ પણ દેખાઈ રહ્યા છે. સિમ્પલ રોટલીની જગ્યાએ આ રીતના લચ્છા પરોઠાનો રોલ બનાવશો તો એકદમ બહારના જેવો જ બનશે. આ રીતે પરોઠું બનીને રેડી કરી લીધું છે. અહીંયા મેં તવાને પણ ગરમ કરવા માટે મૂકી દીધો હતો. પરોઠાને એની ઉપર પ્લેસ કરી લેશું. એક સાઈડ 30 સેકન્ડ માટે શેકાવા દેશું અને પછી એને ફ્લિપ કરી લેશું અને ઉપરની સાઈડ ઘી અથવા તેલ લગાવીને સારી રીતે શેકી લેશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખશું. જો તમારે ક્રિસ્પી રોલ જોઈએ તો આ સ્ટેજ પર વધારે નથી શેકવાનો, પછી એને પાછળથી પણ તમે શેકીને લઈ શકો છો. બંને સાઈડ સરસ ડિઝાઇન આવી જાય અને ગોળ ગોળ ફેરવીને બધી બાજુએથી શેકી લેશું. તો આ રીતે બીજું પરોઠું પણ હું શેકી લઈશ. તો અહીંયા પરોઠા રેડી થઈ ગયા છે. તો એની અંદર સ્ટફિંગ રેડી કરી લઈએ. પરોઠાની ઉપર પહેલાં હું ગ્રીન ચટણીને સ્પ્રેડ કરીશ. તમે ચાહો તો મેયોનીઝ પણ લઈ શકો છો. એના ઉપર થોડો ટમેટો કેચઅપ સ્પ્રેડ કરશું. ઘણા બધા વેરિએશન છે ચટણી અને ડીપના, તમે તમારા હિસાબેથી કરી શકો છો. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ એના ઉપર નાખશું. 1 થી 2 મોટી ચમચી એડ કરશું. એના ઉપર ખમણેલું ચીઝ એડ કરીશ. કેપ્સિકમના બારીક પીસીસ એડ કરશું. તમને ડુંગળી પસંદ હોય કાચી તો એ પણ ઝીણી સમારીને એડ કરી શકો છો. ઝીણી સમારેલી કોબીજ તો એડ કરજો જ. કોબીજને નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. જરૂરથી એડ કરજો. એની ઉપર તમે ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરી લો. આ રીતે ફોલ્ડ કરી લેશું. આપણે ચીઝ નાખ્યું છે એટલે તવા પર 1 મિનિટ માટે શેકીને ક્રિસ્પી કરશું. ગરમ થશે તો એની મેળે સીલ થઈ જશે.
બંને સાઈડ 30 સેકન્ડ માટે શેકી લેશું. એકદમ ક્રિસ્પી અને ગરમ ગરમ આપણા રોલ રેડી છે. પરફેક્ટ ઘઉંનો લોટ યુઝ કરીને આપણે સ્ટ્રીટ સ્ટાઇલ વેજ રોલ રેડી કર્યા છે. તમે ક્યારે ઘરે ટ્રાય ન કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરો. આપણે એને બટર પેપરમાં રેપ કરી લેશું. હાથમાં પકડશો તો એ નીચે પડશે પણ નહીં. એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ જ આપણે એને સર્વ કરશું. તમે તમારી ચોઈસના હિસાબે વેજીસ અને ચટણી કે ડીપનો પણ યુઝ કરી શકો છો. અલગ અલગ ફ્લેવર્સ પણ એડ કરી શકો છો. ગરમ ગરમ જ સર્વ કરો અને એન્જોય કરો. તો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? આશા રાખું છું કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.